ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગુજરાત રથ સચ કા સાથી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી ફાસ્ટ ગુજરાત રથ ન્યૂઝ ગુજરાતી। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જૂના ડીસા નજીક કારે બાઇકને ટક્કર મારતા માતા અને પુત્રને ઈજા। અકસ્માતમાં બાઇકનો ભૂક્કો બોલી ગયો। ડીસા જૂના ડીસા વચ્ચે 17 શહીદ દરગાહ પાસે સોમવારે એક સ્વિફ્ટ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર માતા પુત્ર ગંભીર ઈજાઓ થતા ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ડીસાની હિમાલય સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ ઠાકોર અને તેમની માતા મંજુબેન બાઇક પર સોમવારે ખડોશણ ગામ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન ડીસાથી જૂના ડીસા વચ્ચે 17 શહીદની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર ચાલકે તેમના બાઇકની સામેથી ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા, જેમાં પ્રકાશને માથામાં ભાગે અને પગના ભાગે ઈજાઓ થઈ, જ્યારે મંજુબેનને પણ પગ અને હાથ પર ઈજા થતા ફ્રેક્ચર થવા પામ્યું હતું। બનાવથી આજુબાજુ લોકો એકત્ર થયા। બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ ખસેડવામાં આવ્યા, જ્યારે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં બાઇકનો ભૂક્કો બોલી ગયો હતો। બ્યુરો રિપોર્ટ માઝિદ ખાન રાઠોડ।